કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે આપણે રીંગણના કટકાનું શાક બનાવવાનું છે. તો એના માટે મેં 300 ગ્રામ જેટલા રીંગણા લીધા છે અને એક મોટું ટમેટું છે અને એક લીંબુનો રસ છે. તો રીંગણ છે એના મોટા મોટા કટકા કરવાના છે, નાના કટકામાં એને સમારવાનું નથી. જો આ રીતે રીંગણના બે ભાગ કરી અને મેં મોટી મોટી સ્લાઇસ કરી નાખી છે. આ રીતે બધા જ રીંગણ છે એની મોટી મોટી સ્લાઇસ છે એ કરી નાખવાની છે, જેથી રીંગણનું શાક બની જાય ત્યારે એ આખે આખું રહે છે. તો આ રીતે રીંગણના કટકા કરીને એને સરસ રીતે બે પાણીએ ધોઈ નાખશો. હવે વઘાર માટે એક લોયાની અંદર મેં 3 મોટા પાવડા જેટલું તેલ લીધું છે. રીંગણ છે એને ખાલી આપણે તેલમાં જ ચોળવવાનું છે, એટલે તેલ છે થોડુંક વધારે જોશે. હવે તેલ છે એ આવી જાય, ગરમ થઈ જાય એટલે એની અંદર અડધી ચમચી રાઈ, અને રાઈ તતડે એટલે અડધી ચમચી આખું જીરું અને 5 ચમચી જેટલી હિંગ નાખી અને ટમેટું છે એનો આપણે વઘાર કરી નાખશું. ટમેટાથી વઘાર કરવાથી શાક છે ખૂબ સરસ લાગે છે, એનો સ્વાદ છે, એનો ટેસ્ટ છે ખૂબ સરસ આવે છે. હવે આપણે એની અંદર આપણા રીંગણ છે એના કટકા પણ ઉમેરી દઈએ અને બરાબર એને મિક્સ કરી નાખીએ, બરાબર હલાવી નાખીએ અને બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર છે આપણે 5 ચમચી હળદર નાખવાની છે. પણ આ રીંગણને આપણે તેલમાં ચોળવવું છે ને એટલે આખી મોટી ચમચી ભરી અને હળદર નાખશું. એટલે ચમચી મારી નાની છે એટલે આમ તો અડધી ચમચી ગણવાની, અને 1.5 ચમચી જેટલી છે એ આખી ભરી અને ચટણી નાખવાની છે. ત્યાર પછી ધાણા જીરું છે મેં એકદમ જાડેરું દળ્યું છે મિક્સરની અંદર ઘરે, એટલે રસો છે એ સરસ થાય છે ગ્રેવી. એટલે 1 આખી ચમચી થાય ને એટલું ધાણા જીરું અને 1 આખી ચમચી થાય એટલું મીઠું અને 1 ચમચી છે એ મેં ખાંડ નાખી છે. હવે તમે ઓપ્શનમાં તમે ગોળ પણ નાખી શકો એની અંદર, અને પછી એને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને 5-7 મિનિટ માટે છે ને એને આપણે ચડવા દેવાનું છે. અને રીંગણ છે ને એને બહુ આપણે હલાવીએ અથવા તો વારંવાર એને હલાવીએ તો રીંગણ છે ને એનો ઓળો બની જાય, એટલે કે ઓળા જેવું ટેક્સચર એનું થઈ જાય, સાવ રીંગણના કટકા છે ને મેશ થઈ જાય. એટલે એને હળવે હાથે હલાવી અને જો આ રીતે છીબાની અંદર કે ડીશની અંદર પાણી નાખી અને 5-7 મિનિટ એને ચોળવવાનું છે. રીંગણની અંદર છે એ પાણી નાખવાનું નથી, એને માત્ર તેલમાં ચોળવવાના છે, પણ એની ઉપર છીબું મૂકી અને આપણે એની ઉપર પાણી નાખીને ચોળવવાના છે. ત્યાર પછી એની અંદર 1 ચમચી નાની ભરીને મેં વરિયાળીનો પાવડર નાખ્યો છે, અને માંડવીના દાણા છે, સિંગદાણા, એનો ભૂકો છે 2 ચમચી જેટલો નાખ્યો છે. ત્યાર પછી એની અંદર થોડાક છે બરાબર હલાવી નાખીએ ને આપણે, પછી એમાં થોડાક આપણે તલ નાખશું. તલથી છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને બીજું એક સિક્રેટ કહું તમને, તો એની અંદર છે ને કસૂરી મેથી નાખીએ ને એનાથી સ્વાદ અલગ આવે છે સાવ. તો જો મેં 1 મોટી ચમચી ભરીને તલ નાખ્યા છે, ને આ છે કસૂરી મેથી છે. આ લીલી મેથીને સૂકવી નાખી છે છાયામાં ઘરની અંદર, અને પછી એનો સ્ટોર કરી લીધો છે, કાચની બરણી ભરી લીધી છે. તો જો આ રીતે કસૂરી મેથી રીંગણના શાકમાં નાખવાથી એનો ટેસ્ટ સાવ અલગ જ આવે છે. અને ખાલી તેલમાં ચોળવવાથી જો આપણું શાક છે એ અદ્ભુત બન્યું છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ છે. તમે પણ એકવાર ટ્રાય જરૂર